હાલો મિત્રો, આપણી YouTube ચેનલ વિલેજ દેશી લાઈફ વ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું આપની સાથે શાંતા આહિર। તો હું જ્યાં ઊભી છું એ છે આ પલાશનું ઝાડ અને એને આપણા સૌરાષ્ટ્રમાં કેસુડો અથવા ખાખરા તરીકે ઓળખાય છે। આ વિડિયોમાં આપણે પલાશના ઉપયોગ અને તેના ફાયદા વિશે હું તમને બતાવીશ। પલાશ એટલે કે કેસુડો ફાગણ મહિનામાં કેસુડાના ફૂલથી ખીલી ઉઠે છે। પાનખર ઋતુમાં બધા ઝાડ ખરીને ઉજળ થઈ ગયા હોય છે અને કેસુડો ખીલીને જાણે કોઈ વરાજો કેસરીયો સાફો બાંધીને ઊભો હોય ને એવો રૂડો લાગે છે। આજની જનરેશન હોળીના તહેવારમાં બજારમાં મળતા રાસાયણિક કલરો યુઝ કરી અને રંગે રમે છે। તો મિત્રો, તમે જાણો છો બજારમાં મળતા મોંઘાદાટ કલરો આપણી ત્વચાને કેટલું નુકસાન કરે છે? તેથી ખરેખર કેસુડો એક કુદરતની આપેલી અનમોલ ભેટ છે। હોળીના તહેવારમાં રંગે રમવા માટે આપણે કેસુડાના જ કલર વાપરવા જોઈએ, જેથી કરીને આપણી ત્વચાને કોઈ નુકસાન ના થાય। કેસુડાના ફૂલથી જો બાળકને નવરાવવામાં આવે ને તો બાળક માટે સૌથી શ્રેષ્ઠ ઔષધ છે। કેસુડાના પાનને પાણીમાં ઉકાળી અને ઈ પાણીથી જો બાળકને નવરાવવામાં આવે ને તો ઓરી, અસબડા અને ઓરાઈ જેવા રોગોમાં જરૂર ફાયદો થાય છે। કેસુડાના ફૂલનો રસ શરીરમાં એસિડનો પ્રકોપ ઘટાડે છે, તરસ છીપાવે છે અને લોહી ને પેશાબને શુદ્ધ કરે છે। જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય ને એને કેસુડાનું પાણી પીવાથી લાભ થાય છે। પથરીના રોગમાં કેસુડાના ફૂલનું જ પાણી ઉકાળી અને ઈ પીવામાં આવે ને તો પથરી પણ તૂટી જાય છે। જે લોકોને નસકોરી ફૂટતી હોય તેણે કેસુડાના 7 ફૂલ 1 ગ્લાસ પાણીમાં સાંજે પલાળી દેવાના। સવારે એમાં 1 ટુકડો સાકરનો નાખી અને ગાળીને પીવાથી નસકોરી ફૂટવાના પ્રશ્ન બંધ થઈ જશે। તો મિત્રો, કેસુડાના ફાયદા જાણો અને જરૂર ઉપયોગ કરો। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।